મહીસાગર જિલ્લાના બેંકના કર્મચારી જ પૈસા લઈ ફરાર. વીરપુર બેંક ઓફ બરોડાનો કેશિયર 10થી વધુ ગ્રાહકોના નાણાં લઈ થયો છુમંતર. ગ્રાહક બેંકમાં પૈસા ઉપાડવા જતાં ખ્યાલ આવ્યો કે ખાતામાં પૈસા જમા થઈને પણ ઉપાડી ગયા. બેંકમાં પૈસા ઉપાડવા જતાં ગ્રાહકોને પૈસા નથી, બેલેન્સ નથી, પછી આવો ચેક મૂકીને જાઓ, હું ફોન કરીશ તેમ કહી ઠગાઈ કરી. વીરપુર બરોડા બેંકના અલગ અલગ ખાતેદારોના અંદાજિત 20 લાખ લઈ કેશિયર થયો ફરાર. ગ્રાહકો દ્વારા વીરપુર બરોડા બેંકમાં લેખિત અરજી કરતા બેંક મેનેજરને ખબર પડી. બેંક મેનેજર દ્વારા પણ વીરપુર પોલીસ મથકે અરજી આપી પોલીસે તેને શોધવા ચક્રો ગતિમાન કર્યા. શું થયું? બરોડા બેંકમાં પૈસા ઉપાડવા માટે આવ્યો. ચેક ભરીને 75,000નો ચેક ભરીને કેશિયરને આપ્યો. એમણે એવું કીધું કે તારે પેમેન્ટ નથી તો હું તમને ફોન કરું, પેમેન્ટ આવે, ગાડી આવે એટલે તમને ફોન કરીને બોલાવીશ. એ રીતે મોબાઈલ નંબર લખાવ્યો પાછળ, ચેક આપીને જતો રહ્યો. સાહેબે લગભગ અંદાજે 4:30 વાગે આમ ફોન કર્યો 11 તારીખે કે પૈસા આવ્યા નથી, એટલે આવતીકાલે શનિવાર, રવિવાર અને સોમવારની રજા છે, એટલે મંગળવારે સવારમાં આવજો. પછી મંગળવારે સાહેબને ફોન કર્યો તો સાહેબે એવું કીધું કે ભાઈ હજુ સુધી ગાડી આવી નથી, આવશે એટલે ફોન કરીશું. 2-3 વખત ફોન કર્યા પણ કોઈ સરખો જવાબ આવ્યો નહીં. એટલે હું પાછું બેંકે આવ્યો, અહીંયા વાત કરી. એવું કીધું કે અહીંયા ખાવા ગયેલા એટલે આવી એટલે પછી વાત કરીએ. પણ એ આવ્યા નહીં, એમની તપાસ કરતા કોઈ મળ્યા નહીં, એટલે પછી સીધું મેનેજર સાહેબની વાત કરી. તો મેનેજર સાહેબ કીધું તમે મારી પાસે આજે જ આવ્યો છો ને? મેં કીધું હા સાહેબ. તો તમે તે ખુલાસો કરી આપો, મારા પૈસાની જરૂર છે અને છોકરીનું લગ્ન લીધેલું છે. એટલે સાહેબ એમ કીધું તમે કાલે રવિવારની રજા છે એટલે સોમવારે આવો, તમને કરી આપી છે. એટલે હું આજે સવારમાં 11 વાગે આવ્યો. સાહેબ એ કોઈ બોલ્યા નહીં, પણ ખાલી અરજી લીખીતમાં સાહેબને આલી જાણ ખાતર. હજુ સુધી કોઈ જવાબ આપ્યો નથી કે અમે તમે પૈસા આપીએ કે પાછા જમા કરીએ, એવું કશું કહેવામાં જ બધું આવ્યું નથી. અને પૈસા મળશે તો જ હું બેંકમાંથી આજે ઘેર જવાનો, બાકી કોઈ જ રોકવાનો. શું નામ છે તમારું? ખોટ જેઠાભાઈ સોમાભાઈ, ગામ ખોટા.